ખેડાના નડિયાદમાં રુદ્ર એન્ટરપ્રાઇઝની અંદર એસઓજીએ કરી કાર્યવાહી। ખેડા એસઓજીની રેડ। કમળા રોડની જીઆઈડીસીમાં આવેલ રુદ્ર એન્ટરપ્રાઇઝમાં દરોડા। ફેક્ટરીમાં મોતનો સામાન બનાવાતો હોવાનો ખુલાસો। પરવાનગી વગર ક્લોરલ હાઇડ્રેટ પાવડરના ઉત્પાદનનો ખુલાસો। કેમિકલ પાવડરનો ઉપયોગ તાડીમાં કરાતો હોવાનો ખુલાસો થયો છે। ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોપાણી સામે કાર્યવાહી થશે તે નક્કી છે। ખેડાના નડિયાદમાં રુદ્ર એન્ટરપ્રાઇઝમાં ખેડા એસઓજીએ રેડ કરી દરોડાની કાર્યવાહી કરી। કમળા રોડની જીઆઈડીસીમાં આવેલી છે રુદ્ર એન્ટરપ્રાઇઝ કે જેમાં દરોડાની કાર્યવાહી ફેક્ટરીમાં મોતનો સામાન બનાવાતો હોવાનો ખુલાસો થયો છે। પરવાનગી વગર અહીં ક્લોરલ હાઇડ્રેટ પાવડરનું ઉત્પાદન થતું હતું। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા જલ્પેશ ફોન લાઈનથી જોડાયા છે। જી જલ્પેશ, જ્યાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે, શું મળી આવ્યું છે, શું કાર્યવાહી? જી જલ્પેશ, અને ડુપ્લિકેશન જે પકડાતું હોય છે તેને લઈ અત્યારે તર્ક વિતર્કો શરૂ થઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે આજની, તો આજે કમળા ચોકડી પાસે આવેલી જીઆઈડીસીમાં એસઓજીએ બાતમી દ્વારા રેડ કરી। જે રુદ્ર એન્ટરપ્રાઇઝીસ નામની જે ફેક્ટરી છે તે ફેક્ટરીના રેડ કરતા ત્યાં આગળથી જે કેમિકલો મળી આવ્યા છે, હાલ તો FSL ની મદદ લઈ એ કેમિકલો શેના માટે વપરાતા હતા, જીવલેણ છે કે કેમ, તેની તપાસ કરી રહી છે। કહી શકાય પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોપવાણી જે મુંબઈના રહેવાસી છે, તેમના નામની આ ફેક્ટરી છે અને આ ફેક્ટરીમાં શું બનાવતા હતા તે પણ એક અટવણ છે। અત્યાર સુધી જે રીતના ફેક્ટરીમાં તપાસ થઈ રહી છે ત્યાંથી અનેક કેમિકલો મળ્યા છે, જે કેમિકલો જીવલેણ હોય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। FSL ની મદદથી તમામ બાબતની ગાઢ ઊંડાણપૂર્વક તપાસ થઈ રહી છે અને પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સતર્ક બની હોય અને આવા જે પદાર્થો જે વાપરતા હોય છે, જે નશીલા પદાર્થો હોય છે, સાથે સાથે જે જીવલેણ પદાર્થો હોય છે તેની પર સકંજો કસ્યો છે। જી જી, આભાર તમામ જાણકારી આપવા માટે।